નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ અપૂર્વ ભૂયા લિખિત વાર્તાનો ભાવાનુવાદ નિર્ણય. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી, જ્યોતિ ગુપ્તા. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. સંગીત ધનજીભાઈ ગઢિયા, મુરલી. વિડિયો સંકલન કૌશિક શાહ. પ્રસ્તુત છે વાર્તા નિર્ણય. વરસાદ અટકી ગયો હોવા છતાં ભાદરવા મહિનાની રાત્રે ગરમી યથાવત હતી. વળી વીજળી ચાલી ગઈ. એના લીધે આખો દિવસ એક ઓફિસથી બીજી ઓફિસ દોડીને થાકેલી પાપોરી ઈચ્છવા છતાં ઊંઘી શકતી નહોતી. અંતે પાસા ફેરવીને કંટાળેલી, પરસેવે રેપ ઝેપ પાપોરી ઉઠીને ખુલ્લી બારી પાસે ગઈ. પલંગ પર નાનકડી તુલિકા પણ ગરમીને લીધે સૂઈ શકતી નહોતી. એને ખબર હતી કે બાજુના રૂમમાં એની ત્રણેય દીકરીઓના પણ એ જ હાલ હશે. પાપોરીએ ખોલેલી બારીમાંથી ચંદ્રનું અજવાળું ને મધુમાલતીની સુગંધ રેલાઈ આવી, ને સાથે નૃપેનની યાદ પણ. કેમ એ પાપોરીને સમજાયું નહીં, પણ બિરેન સાથે 12 વર્ષના લગ્ન જીવન પછી છેલ્લા વૈધવ્યના 1 વર્ષમાં એની સાથે આવું બનતું એને નવાઈ લાગતી. પાપોરીને 4 દીકરીઓ સાથે જીવનના વમળમાં એકલી મૂકીને બિરેન હંમેશને માટે ચાલ્યો ગયો. નાની કંપનીમાં કામ કરતા બિરેનનો પગાર સારો હતો. ઘર હતું, ગાડી હતી, સમાજમાં મોભો હતો. દીકરા સિવાય બધું જ હતું. બિરેનને દીકરાની ખોટ સાલતી. દીકરાની આશામાં 4 દીકરીઓના જન્મ પછી દીકરાની ખોટ વધુ સાલવા લાગી. એ દુઃખ ભૂલવા બિરેને ક્યારેક દારૂ પીવાનું શરૂ કર્યું, ને પછી તો એ ટેવ વ્યસનમાં ફેરવાઈ. શરીર રોગોનું ઘર બનતું ચાલ્યું, ને બિરેન એ રોગગ્રસ્ત શરીર છોડીને ચાલ્યો ગયો. બિરેન સાથે પાપોરીના પ્રેમ લગ્ન હતા. યુવાનીમાં પાપોરી સાચે જ ખૂબ સુંદર હતી. બિરેન જ નહીં, એના મિત્ર નૃપેન જેવા કેટલાય યુવકોની પસંદ હતી. નૃપેને પાપોરી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, પણ પાપોરીને બિરેન પસંદ હતો. બંનેએ ભાગીને લગ્ન કર્યા. નૃપેનને દુઃખ તો થયું, પણ મિત્રની ખુશીમાં પોતાનું દુઃખ વિસારે પાડવા મથતો રહ્યો. પણ હા, એ વાતને 12 વર્ષ થવા છતાં આજ સુધી નૃપેને લગ્ન ન કર્યા તે ન જ કર્યા. પાપોરી અને બિરેનનું લગ્ન જીવન ખુશહાલ હતું. પ્રેમના પ્રતીક સમી એક દીકરી, અને પછી બીજી, ત્રીજી, ચોથી દીકરીના જન્મ પછી બિરેનનો પ્રેમ માત્ર શારીરિક જરૂરિયાત પૂરતો સીમિત રહી ગયો. બિરેનનો મિત્ર હોવાને લીધે માત્ર મિત્ર દાવે નૃપેન અવારનવાર બિરેનને મળવા આવતો. સમય જતાં નૃપેનનું આવવું બિરેનને કઠવા માંડ્યું. વ્યસનના લીધે ડામાડોળ માનસિક અવસ્થામાં ચોથી દીકરીના જન્મનું નિમિત્ત નૃપેન છે એવી શંકાનું બીજ મનમાં રોપાયું, ને જોતામાં એ ફાલ્યું. સંકોચના લીધે પાપોરી નૃપેનને બિરેનની શંકા અંગે નહોતી કંઈ કહી શકતી કે નહોતી એને આવતું રોકી શકતી. શંકામાં
ઘેરાયેલા બિરેનની લત એટલી હદે વધતી ગઈ કે લીવર પર એની અસર થવા માંડી. પાપોરીના લાખ સમજાવવા છતાં બિરેન પર એની કોઈ અસર થઈ નહીં. અંતે લોહીની ઉલટીઓ, હોસ્પિટલમાં સારવાર, પૈસાનું પાણી ને બિરેનનું પ્રાણ પંખેરું ઉડી જવું. એક જ વર્ષમાં આ ઘટનાઓ બનીને માથે દીકરીઓની જવાબદારી સાથે પાપોરી એકલી પડી ગઈ. દુઃખ અને નિરાશાજનક સંજોગોમાં પણ દીકરીઓ માટે થઈને પોતાને જીવવું પડશે એ જાણતી પાપોરીએ મનથી મક્કમતા કેળવી. ભલે એ ઓછું ભણી હતી, પણ સમાજમાં લોકો સાથે કેવી રીતે કામ લેવું એટલી સમજ એનામાં હતી. બિરેનની કંપનીમાંથી મળનાર તેમજ વીમામાં રોકેલા પૈસા મેળવતા 9 નેજા પાણી ઉતરશે એ જાણતી પાપોરીએ ધીરજથી ઓફિસના ધક્કા ખાવા માંડ્યા. પ્રેમ લગ્નના લીધે બંનેના પરિવાર પાસે કશી આશા રાખવી વ્યર્થ હતી. ત્યારે નૃપેન પાપોરીની મદદ માટે આગળ આવ્યો. પાપોરીને એના સંઘર્ષમાં ટેકો મળ્યો. ડૂબતાને તરણું ભલું. શહેરની વીમા ઓફિસ સુધી બસમાં આથડતી પાપોરીની સાથે નૃપેન ક્યારેક જોડાતો. ભલે પાપોરીએ એને તરછોડીને બિરેનને પસંદ કર્યો હતો, પણ 12 વર્ષોનો નૃપેનનો પ્રેમ અકબંધ હતો. એને આશા હતી કે જો પાપોરી સંમત થાય તો એને પામીને પોતાનું જીવન અર્થપૂર્ણ બનશે. કદાચ ઈશ્વરે જ આ સંજોગોનું નિર્માણ કરીને બંનેને એક તક આપી હશે. એક દિવસ એણે પાપોરી સમક્ષ મન ખોલીને વાત કરી. નૃપેન માત્ર પાપોરી પ્રત્યેના પ્રેમને લીધે 12 વર્ષથી પરણ્યો નથી એ જાણતી પાપોરી માટે આ વાત સાવ અચાનક નહોતી, છતાં અપેક્ષિત પણ નહોતી. લોકો માંડ પાપોરીનો અવાજ નીકળ્યો. કયા લોકો જેમણે તારી તકલીફોમાં સાથે ઊભા રહેવાની વાત તો દૂર, પણ બિરેનના અવસાન સમયે આશ્વાસન માટે આગળ ન આવ્યા એ લોકો? જે કહેવું હોય એ કહેવા દે. અને આમ પણ ગામમાં અમસ્તીએ આપણી ચર્ચાઓ તો થઈ જ રહી છે, તો બાકી શું રહ્યું? જોકે નૃપેનની વાતે પાપોરીના મનમાં વિચારોનો વંટોળ સર્જાયો. નૃપેને જે કહ્યું એનો અર્થ એ ચારેય દીકરીઓની જવાબદારી લેશે ખરો? માં! તુલિકાનો અવાજ સાંભળીને એ વર્તમાનમાં પાછી ફરી. તુલિકા પાસે ગઈ. કેટલી માસૂમ લાગતી હતી. બરાબર બિરેનની જ પ્રતિકૃતિ. છતાં બિરેન તુલિકા પોતાની જ દીકરી છે એ માનવા તૈયાર નહોતો. એણે તુલિકાને છાતી સરસે ચાંપી દીધી. સવારે ઉઠી ત્યારે પાપોરીએ એક નિર્ણય લઈ લીધો હતો. એણે ઝટપટ રોજિંદી દિનચર્યા આટોપવા માંડી. મોટી દીકરી ઉઠીને એની સામે તાકી રહી હતી. તું ચા મૂકી દઈશ? આજે હું વહેલી સવારથી જ નીકળી જઈશ. કોઈ પણ હિસાબે ઓફિસનું કામ મારે પૂરું કરવું જ પડશે. અને સાંભળ, નૃપેન મામા આવે તો કહેજે કે હવે એમણે શહેરની ઓફિસે ધક્કા ખાવાની જરૂર નથી. મમ્મી બધું સંભાળી લેશે. નહાઈને તૈયાર થયેલી પાપોરી સરગવાના ઝાડમાંથી ચડાઈને આવતા સૂર્યકિરણોને જોઈ રહી. હે સર્વશક્તિમાન સૂર્યદેવ, મારા નિર્ણયમાં ટકી રહું એના માટે મને શક્તિ આપજો. સૂર્યદેવને પ્રણામ કરતા
એની આંખ ભીની થઈ, પણ ચહેરો સૂર્ય કિરણોની જેમ ઝળકી રહ્યો. અસ્તુ. ભાવાનુવાદ રાજુલ કૌશિક.